નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાદલી ખાતે 2 કરોડ 32 લાખના ખર્ચે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ખાતે અંદાજિત રૂપિયા 2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે બનનાર સર્કલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલ, સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ, ઉપસરપંચ સંકેત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। સાદલીથી વડોદરા ડભોઈ બસ સ્ટેન્ડ થઈ શિનોર કરજણ તરફ જતા મુખ્ય માર્ગો વચ્ચે ચોકડી ખાતે નવીન સર્કલ બનશે। સાદલી ખાતે આવેલી આ ચોકડીને લઈ વાહન ચાલકોને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી વેઠવી પડી હતી। સર્કલ બનતા જ ટ્રાફિક સમસ્યાનો નિકાલ થશે। અંદાજિત 2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે પાણીની અદ્યતન ટેકનોલોજીથી સાથે ડ્રેનેજ લાઇન સાથે સર્કલ બનશે, જ્યાં હાઈમાસ લાઇટ માટે ટાવર મૂકવામાં આવશે। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે શ્રીફળ વધેરી કામનું શ્રી ગણેશ કરવામાં આવ્યું હતું। ડભોઈ R&D વિભાગના નાયબ ઇજનેર A.D. જોશી, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, સાદલી ગામના સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલ, ઉપસરપંચ સંકેત પટેલ સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે સાદલી ખાતે વર્ષોથી ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કારવન મહાતીર્થ કાયાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને 2 કરોડ ને 32 લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે। અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર ડોમર કામ તેમજ હાઈમાસ ટાવર લગાડી અને પોઈચાને જોડતું, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું, મહાતીર્થ કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કર્યો છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવી અને લોકોની અવરજવર માટે કોઈપણ જાતનો એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીં આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માગણી હતી એ સાદલી ગ્રામ પંચાયતને આગેવાનોની એ તમામ માગણી આજે પૂરી થાય છે।